દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજવા માટે પોલીસ તંત્ર સજ્જ। 2 એસપી, 5 ડીવાયએસપી, 9 પીઆઈ, 51 પીએસઆઈ, અન્ય 2000 જેટલા પોલીસ જવાનો ખડે પગે ફરજ નિભાવશે। દાહોદ જિલ્લામાં ન્યાયી અને મુક્તપણે લોકસભાની ચૂંટણી યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે જિલ્લાના મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સશસ્ત્ર સેનાના જવાનો સાથે શાંતિપૂર્ણ માહોલમાં અને ન્યાયિકપણે ચૂંટણી યોજાય તે માટે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા દ્વારા માહિતી અપાઈ હતી। સાંભળીએ તેમને વધુમાં તેમને શું જણાવ્યું હતું। લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, તેમાં દાહોદ સંસદીય મતક્ષેત્રમાં મુક્ત અને ન્યાયીપણે ચૂંટણી પ્રક્રિયા થઈ શકે તે માટે થઈ દાહોદ જિલ્લા ખાતે એસપી રેન્કના 2 ઓફિસરો, ડીવાયએસપી રેન્કના 5 ઓફિસરો, પીઆઈ રેન્કના 9 ઓફિસરો, પીએસઆઈ 51, 10 કંપની સીએપીએફ અને આશરે 2000 જેટલા અન્ય પોલીસ કર્મીઓ ગુજરાત રાજ્ય પોલીસના અને 2 થી 2500 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના કર્મચારીઓ ફરજ બજાવશે। મુખ્યત્વે પોલીસ દ્વારા બૂથ ઉપરનો બંદોબસ્ત, પેટ્રોલિંગ, સેક્ટર પોલીસ મોબાઈલ, એફએસટી, એસએસટી, ચેકપોસ્ટ, ક્વિક રિસ્પોન્સ ટીમ અને એ ઉપરાંત જે રિઝર્વ ફોર્સ રાખે કોઈ આકસ્મિક બનાવ બને એના માટે સંપૂર્ણપણે તૈયારીઓ કરી લેવામાં આવી છે અને દરેક એરિયામાં એરિયા ડોમિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં આજથી તમામ પોલીસ કર્મચારીઓ પોતપોતાની બંદોબસ્ત ડ્યુટીના કામે લાગી ગયેલ છે। તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને આજ સુધી 9967 લોકો સામે અટકાયતી પગલાં લેવાયા છે, જે લોકો અગાઉ અલગ અલગ ગુનાઓમાં સંકળાયેલા હતા। ત્યારે દારૂબંધીના અમલ માટેના પ્રોહિબિશનના 2884 જેટલા કેસો કરવામાં આવ્યા છે। ચોરીના ગુનાઓની વાત કરવામાં આવે તો 2 કરોડ 2 લાખ સુધીનો ચોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને માથાભારે તેમજ સમાજ માટે અત્યંત હાનિકારક 6 જેટલા ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી તેમની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા 150 જેટલા આરોપીઓને ઝડપી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે, જેમાંથી એક ઇનામી આરોપી ઝડપાયો છે તો સાથે જ એક હત્યાના ગુનામાં 44 વર્ષથી નાસ્તો ફરતો રાજસ્થાનના કોટા પોલીસ મથકના ગુનાનો આરોપી ઝડપાયો છે। જ્યારે પ્રોહિબિશન સેક્શન 93 મુજબ 2 અથવા 2 થી વધારે કિસ્સામાં દારૂ વેચતા પકડાય તેવા કિસ્સામાં પ્રિવેન્ટિવ કાર્યવાહી અંતર્ગત 1756 જેટલા ઈસમો સામે ગુના નોંધાયા છે। પ્રોહિબિશનના સીઆરપીસી 122 મુજબના ગુનામાં 102 જેટલા ઈસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે પોલીસની આ કાર્યવાહીથી મુક્ત, ન્યાય અને સુમેળભર્યા વાતાવરણ વચ્ચે લોકસભાની ચૂંટણી યોજાશે તેવું પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો દર્શક મિત્રો, આ સુમેળભર્યા વાતાવરણ વચ્ચે ડર અને ભય વિના 100% મતદાનમાં ભાગીદાર બનજો। તમારો મત કિંમતી છે અને અમૂલ્ય છે, એટલે લોકશાહીના મજબૂતીના પાયામાં મતદાન કરી તમારી ફરજ નિભાવજો। સમાચારોમાં હાલ આટલું જ। જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો કરો, અમારા સમાચારોને લાઇક અને શેર કરો। ફરી મળીશું, ધન્યવાદ।